અમદાવાદથી દાવોસ રવાના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વર્લ્ડ ઇકોનોમી ફોરમમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે। વિકસિત ગુજરાત એક્ટ 2047નું વૈશ્વિક મંચ પર પ્રસ્તુતિકરણ। તો ઇન્વેસ્ટમેન્ટ અને મેન્યુફેક્ચરિંગ હબ તરીકે ગુજરાત 4 દિવસમાં 58 બેઠકોમાં ટીમ ગુજરાત ભાગ લેશે। અમદાવાદથી દાવોસ રવાના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આ સાથે આપણે જણાવીએ તો જે પ્રકારે વિગતો મળી આવી છે કે વર્લ્ડ ઇકોનોમી ફોરમમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે હર્ષ સંઘવી। વિકસિત ગુજરાત એક્ટ 2047નું વૈશ્વિક મંચ પર પ્રસ્તુતિકરણ। તો ઇન્વેસ્ટમેન્ટ અને મેન્યુફેક્ચરિંગ હબ તરીકે ગુજરાત જાણીતું છે। વધુ વિગતો સાથે સ્મિત ઉપાધ્યાય લાઈવ જોડાઈ ગયા છે। સ્મિત, અહીં જે પ્રકારે ઇન્વેસ્ટમેન્ટ અને મેન્યુફેક્ચરિંગ હબ તરીકે ગુજરાત છે જાણીતું છે, ત્યારે હર્ષ સંઘવી પ્રસ્તુતિકરણ કરશે, શું અપડેટ્સ? जी ग्रुप बात करिए तो वर्ल्ड इकोनॉमी लईने अने जे इन्वेस्टमेंट लईने अत्यारे जे हर्ष संघवी साहेब छे ते स्विट्जरलैंड जई रह्या छे ने गई काले रात्रे जे 3 वाग्याथी एरपोर्ट थी तेमने संबोधित करी हती। અને જે રીતના અત્યારે વાત કરીએ તો હર્ષ સંઘવી જે 2047માં વર્લ્ડ ઇકોનોમી જે અહીંયા યોજાવાની છે તેની વાત કરીએ તો અત્યારે જે રીતના ઇકોનોમીનું જે ઇન્વેસ્ટમેન્ટ છે તેને લઈને અત્યારે ત્યાં મીટિંગ યોજવાના છે તેની વાત કરીએ તો જે રીતના હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે 2047માં જે ઇકોનોમી યોજાવાની છે તેને લઈને વિકસિત ગુજરાત જે છે તે પણ ત્યાં મીટિંગ યોજાશે અને 4 દિવસમાં 58 બેઠકોમાં ભાગ લઈશ એવી રીતના પણ કહીને ગયા છે। જે રીતના અત્યારે ગુજરાતને જે અત્યારે આગળ લઈ જવા માટે, ભારત દેશને આગળ લઈ જવા માટે અત્યારે જે 2047માં જે ઇકોનોમી બનાવવાની તૈયારી જે ચાલી રહી છે તેને લઈને હર્ષ સંઘવી સાહેબે જે રીતના ગઈકાલે રાત્રે 3 વાગે એરપોર્ટથી જ સંબોધિત કર્યા હતા કે સ્વિટ્ઝરલેન્ડ જઈને 58 બેઠકોમાં ભાગ લેશે। જી, માહિતી બદલ આભાર। ફોરમમાં ભાગ લેવા માટે જઈ રહી છે। વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં ગુજરાતની જે લેગેસી છે, ગુજરાતની જે ઓળખ છે, જે વર્ષો વર્ષથી દુનિયાભરની કંપનીઓ માટે ઇન્વેસ્ટમેન્ટનું સૌથી મોટું પ્લેટફોર્મ છે, તેને આ લેગેસીને આગળ વધારવા ગુજરાત સરકારના, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં જે ઇન્ડસ્ટ્રીઝ પોલિસીઝ, જે સેમિકન્ડક્ટર હોય કે પછી લેટેસ્ટ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સ હોય કે પછી નવી ટેકનોલોજીના ટાયપ હોય કે ડિફેન્સની વાત હોય, ઇલેક્ટ્રોનિક્સની વાત હોય, આ બધા જ મેન્યુફેક્ચરિંગ હબ તરીકે ગુજરાત એ સૌથી પ્રિફર્ડ ડેસ્ટિનેશન તરીકે વર્ષોથી દુનિયાભરની અંદર ઓળખાય છે।